વલસાડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદના પગલે કુંડી ગામે મળસ્કે ભારે પવન ફૂંકાતા ઘરોના છાપરા પણ ઉડ્યા। કુંડી ગામમાં હાજી તળાવ ફળિયામાં સવારે 6 વાગ્યાની આસપાસ ભારે પવન ફૂંકાતા લગભગ 10 થી 15 ઘરોના પતરા પણ ઉડ્યા હતા। કુંડીના હાજી તળાવ ફળિયામાં ભારે પવન અને વરસાદના કારણે કેટલાક ઘરોની દિવાલ પણ તૂટી ગઈ હતી તેમજ વૃક્ષોની ડાળીઓ પણ તૂટી ઘરો પર પડી હતી। ભારે પવન ફૂંકાતા પતરાના આખાને આખા શેડ હવામાં ઉડ્યા હતા, જેના કારણે ઘરના બારણામાં તેમજ શેરી રસ્તા પર પતરાના ટુકડા ફેલાયા હતા। અચાનક પતરા તૂટતા જ ઘરોમાં પાણી ભરાયા હતા। કુંડી ગામના હાજી તળાવ ફળિયામાં 10 થી 15 જેટલા ઘરોમાં ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ પણ જાતની જાનહાનિ થઈ નહોતી। આજરોજ સવારે લગભગ 6 વાગ્યાના અરસામાં અમારા ગામે હાજી તળાવ ફળિયામાં મોટા ફળિયામાં લો પ્રેશર બેલ્ટ જેવો સર્જાય તેના કારણે ચક્રવાત જેવું વાતાવરણ સર્જાયેલું હતું અને તેના કારણે લગભગ 12 થી 15 જેટલા ઘરોને ખૂબ જ વધારે પ્રમાણમાં નુકસાન થયેલ છે। અમે સૌપ્રથમ તો મને જ્યારે જાણ કરવામાં એટલે તરત અમે લોકો ગામ અહીંયા આવીને ફળિયામાં આવીને બધું ધ્યાન આપીને જરાક કઈ રીતનું નુકસાન થયેલ છે ધ્યાન આપ્યું। તે પછી અમારા તલાટીને જાણ કરીને તેમને તરત જ તેઓ પણ આવી ગયા। આપણા અહીંના ધારાસભ્ય આપણા વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈને પણ જાણ કરી હતી અને ટીડીઓ સાહેબને પણ જાણ કરી। તેઓએ પણ બધી રીતે પોતાનો સાથ આપવા માટે ખાતરી આપી છે।